ગુજરાતી ટૂંકી વાર્તા ચાદર જેટલા પગ પસારો। એક દિવસ બાદશાહ અકબર તેના દરબારમાં બેઠો હતો ત્યારે બિરબલના વિરોધીઓએ તેની નિંદા કરતાં કહ્યું કે તમે નાની નાની વાતોમાં બિરબલની સલાહ લીધા કરો છો, તેના મુકાબલામાં શું અમે ઓછા બુદ્ધિમાન છીએ? બાદશાહે કહ્યું, તમારી આવી માન્યતા સાવ ભૂલ ભરેલી છે। બિરબલ તમારા સૌના કરતાં વધારે બુદ્ધિમાન તેમજ ચતુર છે, તેથી જ તો હું દરેક વાતમાં તેની સલાહ લઉં છું। બિરબલના વિરોધીઓને બાદશાહની આ વાત બહુ ખરાબ લાગી। તે ચૂપ થઈને બેસી રહ્યા। તેમને ચૂપ જોઈને બાદશાહે કહ્યું, જો તમારા માનવામાં ન આવતું હોય તો આપણે તેની પરીક્ષા કરી લઈએ। આ પ્રમાણે કહીને બાદશાહે 2 હાથ લાંબી એક ચાદર મંગાવી। હુકમ થતાં જ એક સેવક ચાદર લઈ આવ્યો। ત્યારે બાદશાહે દરબારીઓને કહ્યું, જુઓ, હું સૂઈ જાઉં છું અને તમારે લોકોએ એક પછી એક આ ચાદરથી મારા શરીરને ઢાંકવાની કોશિશ કરવાની છે। ધ્યાન રહે કે મારા શરીરનો કોઈ પણ ભાગ ઉઘાડો રહેવો ન જોઈએ। આ કામ જે કોઈ કરી લેશે તેને બિરબલની જગ્યાએ લેવામાં આવશે। બાદશાહ અકબર સૂઈ ગયો। બધા દરબારીઓ એક પછી એક તે ચાદરથી બાદશાહને ઢાંકવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ કોઈ પણ દરબારી આ કામ કરી શક્યો નહીં। જ્યારે કોઈ પણ દરબારી બાદશાહના કહ્યા પ્રમાણે તેને ઢાંકી ન શક્યો તો બાદશાહ એકદમ ઊભો થઈ ગયો અને બોલ્યો, જોઈ લીધી ને તમારી ચતુરાઈ? જો આ સમયે બિરબલ અહીં હાજર હોત તો તે આવું મામૂલી કામ જરૂર કરી બતાવત। હવે બાદશાહે બિરબલને બોલાવવાનો હુકમ કર્યો। બિરબલ દરબારમાં આવીને ખૂબ આદરથી તેની જગ્યા પર બેસી ગયો। બાદશાહે તેને ચાદર હાથમાં સોંપતા બધી વાત કહી સંભળાવી। બાદશાહ ત્યાં લાંબો થઈને સૂઈ ગયો। બિરબલે જ્યારે જોયું કે ચાદર બહુ નાની છે અને બાદશાહ પ્રમાણમાં લાંબો છે, તેથી તેણે વિનંતીથી બાદશાહને તેના પગ સંકોરવાનું કહ્યું। પગ વાળી લેતા બિરબલે બાદશાહને પૂરો ઢાંકી દીધો। બિરબલે બાદશાહને કહ્યું, પગ એટલા જ પસારવા જોઈએ જેટલી કે ચાદર લાંબી હોય। આ સાંભળીને બાદશાહે બધા દરબારીઓને કહ્યું, જોઈને બિરબલની ચતુરાઈ। બધા દરબારીઓ એકદમ શરમાઈ ગયા। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।